નમસ્કાર 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 ગુરુજી કેમ છો ગુરુજી કેમ છો મજા સારું એટલે અહીં હું કાયા ગુરુજી અહીંયા ક્ષેત્ર વજાનો સત્સંગ સાંભળવા માટે સત્સંગ સાંભળવા બરાબર બરાબર અને તમે હું કાયા હા સત્સંગ સાંભળવા માટે સત્સંગ તો શું કહેવા માંગો છો હે હવે તો गुजरात में आम आदमी पार्टी ની સરકાર બનશે કે જે કઈ નહીં બને બનવાનું એ બનશે બનશે તમે શું કહેવા માંગો બનશે ધીરે ધીરે બને ને કેમ નહીં બને ધીરે ધીરે આદિવાસીના હકને છીનવવાના આ તમામ પ્રયત્નો આ સરકાર કરી રહી છે. ધાનપુરના દેવગઢબારિયાના વિધાયક બચુભાઈ ખાબર લગભગ આખો ધાનપુર ખાટો ખાઈ ગયા. મનરેગાના નામે રોડ ખાઈ ગયા. સંડાસ બાથરૂમ બી ખાવાનું છોડ્યું નથી. ઈ નથી ખાઈ ગયા. નહીં કરતા 2000 કરોડ નું કૌભાંડ કરેલું છે. મારી કને હિસાબ છે પણ હજુ સરકાર સાંભળતી નથી. એક બે જણ એના પુત્ર જે હતા એવન કુરિયા પર પાછા છોડી દીધા. હજુ મંત્રી તરીકે બરખાસ્ત થયા પછી પણ એક વિધાયક તરીકે હજુ પણ એને બરખાસ્ત કર્યો નથી. એની પણ હજુ લડાઈ ચાલી રહી છે. અને આમ આદમી પાર્ટી આજે જે લહેર ચાલી રહી છે એને જોતા આ જેટલા પણ 16 વિધાયક છે, જેટલા પણ ભાજપના નેતાઓ છે, જે ભૂખ્યા વર્ગોની જેમ આપણા વિસ્તારને જુદી જુદીને ખાઈ રહ્યા છે, આ તમામને હું કહેવા માંગુ છું, આ મંચ પરથી કહેવા માંગુ છું, હવે ચેતવી જજો. ડર તમારામાં આવી ગયો છે. એ ડરના પ્રમાણે આ તમામ દાહોદ જિલ્લાની તમામ જેટલા પણ જિલ્લા તાલુકાની સીટો છે એ તમામ જિલ્લા તાલુકાની સીટો પર આમ આદમી પાર્ટીની લહેર ચાલવાની છે. હું કાયા હું નામ દાદા હું નામ કીર્તિભાઈ એટલે અહીં હું કાયા જોવા માટે આવ્યા કોને જોવા હા સાહેબ આવે ને સાહેબ ને જોવા હા મીટિંગ હું સાંભળ્યું તો ખરા બરાબર નર્મદાનું પાણી જો આપણને મળતું હોય તો આપણે કદાચ સૌરાષ્ટ્રમાં કે રાજકોટમાં કે અમદાવાદમાં મજૂરી કરવા જવું ન પડે. અને જ્યારે આપણા ભાઈ, આપણી બેટી, આપણી દીકરી, આપણા માણસો જ્યારે સૌરાષ્ટ્રની અંદર કે સુરતની અંદર કામ કરવા જાય છે ત્યારે ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા, ત્યાંના બિલ્ડરો દ્વારા તેમનું આર્થિક ને માનસિક શોષણ કરવામાં આવે છે. અને ત્યારે આપણો એક પણ ધારાસભ્ય, 6 ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય એની વારે ચડતો નથી. क्या मुद्दे हैं आपके इलेक्शन को लेकर इलेक्शन को लेके बोध है क्या मुद्दे बहुत मुद्दे है सर. ये कोई आम आदमी पार्टी आए कोई सारा काम करे મતલબ એટલો જ છે કે આપણી પાર્ટી આજે મજબૂતાઈ પકડી રહી છે ત્યારે આ બધા કામ થઈ રહ્યા છે. બાકી વર્ષોથી આપણે કોંગ્રેસને જોઈએ છીએ ને. આજે આપણે કોંગ્રેસ કેમ છોડી દીધી છે એનું કઈ કારણ છે. કેમ કે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે ખરી પણ કામ કરતી નથી. આજે આપ સૌને કહેવા માંગુ છું, જ્યારે ભ્રષ્ટ ભાજપના નેતાઓ એમ કહેતા હતા તમારાથી કઈ થવાનું નથી, તમે ખોટા આમ આદમી પાર્ટીમાં જોડાયા છો. આજે આ તમારી તાકાત જોઈને ભ્રષ્ટ ભાજપના નેતાઓને આવું બરાબર છે. આજે આપ સૌને કહેવા માંગુ છું, અમારે કઈ આમ આદમી પાર્ટી નવી પાર્ટીમાં કોઈ જોડાવાની જરૂર નથી, અમારે કોઈ રાજકારણમાં આવવાની જરૂર નથી. પણ અમને એવું લાગ્યું કે અમારો સમાજ, અમારા આદિવાસી સમાજ આ ભ્રષ્ટ ભાજપની સરકાર, કોંગ્રેસની સરકાર સત્તા ઉપર આવ્યા પછી કોઈ પણ પ્રકારના કામ કર્યા નથી. એના માટે અમારે રાજનીતિ તો જીતવું પડ્યું. હું કાયો અહીં હું કાયો देखवा કોને દેખવા આવ્યો અમારે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે, અમારે રોડ રસ્તા માટે આંદોલન કરવું પડે, અમારે રોજગારી માટે આંદોલન કરવું પડે, અમારે પાકના ભાવ માટે આંદોલન કરવું પડે, અમારી જમીનો બચાવવા માટે આંદોલન કરવું પડે. તો હવે આંદોલન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે બંધ. હવે આ સરકાર સામે પાડલિયાવાડી કરવા માટે બધાએ તૈયાર થઈ જવું પડશે. આપણા ઘરમાં જે તીર કામઠાઓ મને હમણાં આપ્યા છે એ તીર કામઠાઓ હું પણ ભેગા કરીને ઘરમાં મૂકું છું. મને પાલિયા મળે છે પણ ભેગા કરીને મૂકું છું.
મને ધારિયા મળે છે એ પણ હું ભેગા કરીને મૂકું છું, મને ભાલા મળે છે એ પણ ભેગા કરીને મૂકું છું. અને તમને પણ કહેવા માંગુ છું, જ્યાં પણ આદિવાસી સમાજનું સંમેલન હોય ત્યાં ગિલોડી લઈને જજો, ત્યાં ગફેણ લઈને જજો, ત્યાં તીરકામઠું લઈને જજો, ત્યાંથી પાલિયા ભાલા પણ લેતા આવજો અને ઘરમાં મૂકજો. જે દિવસે જરૂર પડશે તો આપણા ઓજારો લઈને રસ્તા પર ઉતરવું પડશે. આ સરકારને આ મંચ પરથી કહેવા માંગીએ છે, અમારા ઘરમાં મૂકેલી એ ચાહે ગિલોડી હોય, એ ચાહે ગફેણ હોય, એ ચાહે તીરકામઠા હોય, એ ચાહે ભાલા હોય, એ ચાહે પાલિયા હોય, એ ચાહે ધારિયા હોય, એ અમે અમારા ઘરમાં શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમારા આદિવાસીઓ સાથે હેરાનગતિ થશે એ દિવસે સરકાર સામે ઉતરવા માટે અમે મૂક્યા છે ને લઈને ઉતરીશું. ये मजदूरी करे करे ने मरी क्या कई घमन सुधारा बराबर सरकार हाँ सरकार गरीब माणसोने सरकार નથી આવતો बराबर હા હું ખટકે છે ભાઈ ભ્રષ્ટાચારની પોલ આ ચૈતરભાઈ આવશે એટલે ભ્રષ્ટાચારની પોલ ખોલશે માટે એમને ગરબાડામાં આવતા રોક્યા છે ભાજપના ભ્રષ્ટાચારી ગુંડાઓ. ભાજપમાં કોણ ભરેલા છે? ગુંડાઓ ભરેલા છે, દારૂડિયા ભરેલા છે, સાથે સાથે એમાં બુટલેગરો ભરેલા છે. આ બુટલેગરો ભરેલા છે અને સાથે સાથે એમાં મોટામાં મોટું ષડયંત્ર રચનારા ભ્રષ્ટાચારીઓ ભરેલા છે. આજના યુવાનો જાગે અને આ અત્યાચારને ભગાવે. અને અત્યારે જે આ ભાજપ જનતા પાર્ટી જે અત્યારે અત્યાચાર કરે છે યુવાનો પર, આદિવાસી સમાજ ઉપર, એમને ભગાવે. યુવાનો જાગે અને વોટ સારી રીતે, જે જનતા સારી લાગે એને લાગે. પણ હું ભારતીય જનતા પાર્ટીના માણસોને કહેવા માંગુ છું કે આ સભા નથી, આ મોટી જનસભા છે. આ સભા અમે કરીને બતાડી અને ભાજપ વાળાને અમે પણ કહેવા માંગીએ છીએ કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમને અમે ઘેર ભેગા કરી દઈશું. અને અમારી જનતા બધી બેઠી છે ને એ લોકો તમે પણ અમને વાયદો આલો, આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીની અંદર ભાજપના નેતાઓને આપણા ગામમાં ઘૂસવા દેવાના નથી. દેશો ઘૂસવા? આમ આદમી પાર્ટી આજે જયારે આવી છે ત્યારે ભાજપ વાળાઓને દેખાતું નથી. એમ નથી દેખાતું કે આમ આદમી પાર્ટી પર આટલી બધી પબ્લિક કેમ થાય છે. ભાજપની સભાની અંદર કોઈ જવા તૈયાર નથી સાહેબ. પૈસા આલી આલીને બી મંગાડે છે લોકોને, તો પણ લોકો જતા નથી. બિયારણ લેવા ગઈએ તો 1500 ની 4 કિલો મકાઈ હમુન આપે અને અમે કેટલી મહેનત કરીએ અને અમે મકાઈ વેચવા ગઈએ તો 300 રૂપિયાની 20 કિલો માંગે. અનાજ પકવીએ એ તો હમન મહેનત નથી વળતી. અહીં હું કાયા क्षेत्र बसावन जो तो क्या मुद्दे क्या है आपके? क्या તમારા કઈ મુદ્દા તો ખરા? नहीं કોઈ મુદ્દા નથી, कोई मुद्दा नहीं, બધો અસલ ચાલી રહ્યો. असल साली તો હું કાયા અહીં? હું કાયા પહાડા ભાઈ વહાડા વાળા ભાળો આયા? પેલા કોઈ દેશ નથી ભાળ્યો? નહીં ભાગ ક્યાં કહેંગે? બોલો દાદા, બોલો. હું બોલો માંગુ, બોલો. હું નામ તમારું? આપણો નવલ क्या कहोगे नवल काका? આપણે પહાડા રોડ આપવાની એવું છે? ये देखे बहुत खुश हो चुके हैं यहाँ पर. અહીં હું કાયા દાદી? देखवा કોને? આ મોટા 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 એટલે નેતાઓને? નેતાઓને. હા. દાદી પેલાનો જમાનો કેવો હતો અને હમણાંનો જમાનો કેવો થઈ ગયો દાદી? પહેલાનો જમાનો 4000 ની શેર સાંધી હતી બરાબર. અને હાવ 3 લાખ ની થઈ ગઈ. તારી અમે ઓછી સાંધી ના ભાવ ઓછો કરવા કીધું તો સરકાર ભાવ ઓછો નહીં કરે તો વોટ આલો ખરી? હલવાની ના, ભાવ વધારે ભાવ કરતો વોટ આલો. હા લીયાલી વધારે ભાવ કરે તો સાંધી નો ભાવ વધારે કરે તો નહીં આલવાની. લીયાલી અને કદાચ ગમે તે સરકાર ભાવ ઓછો કરે તો આ સરકારને વોટ આપશો ખરી? હલવાની ની ભલા હે તે એમ લોક તે ગાડી જાવ તો ઈની ઓટ હડી દિન હલવાની ની સડા ડુંગરા તો એમ લોક તે ગાડી જાવ. કેવા ભગવાન સાંધી હુનાનો ભાવ બહુ થઈ ગયો આકા 3 લાખ કિલાના. અગર સરકાર ભાવ ઓછો નહીં કરે તો વોટ આલો ખરી? કોની આલવાનો પછી કઈ કોની આલવાની ઓટ હમુની તો મારે છે અને ઈન ઓટ આલીને કાવલી જવાનો. આ મીટિંગ વાળા આયા ને મોટી મોટી વાતો કરતો. ઈ મોટી વાતો કરે કઈ नहीं. दाहोद जिले के गरबाड़ा तहसील और गरबाड़ा तहसील के जेसावाड़ा क्षेत्र के नडलाव गांव में एक जो डोंगरा फलिया है, यहाँ पर आम आदमी पार्टी के डेडियापाड़ा के विधायक
चेतर भाई वसावा आने वाले हैं, उन्हीं के लिए इंतजार किया जा रहा है। जोरों शोरों से तैयारी हो रही है। मेरे पीछे देख सकते हैं यहाँ पर लोग मांगल बजा रहे हैं और बड़ा इंतजार कर रहे हैं। और यहाँ पर आप देखिए एक भीड़ यहाँ पर आपको दिखाई देगी। आइए, ये यहाँ पर एक भीड़ आपको दिखाई देगी। ये दादा से पूछेंगे, दादा हूँ कहाँ आया? हो नाम दादा? हो नाम? कितु भाई એટલે અહીં હું કાયા જોવા માટે આવ્યા કોને જોવા? હા સાહેબ આવે ને સાહેબ ને જોવા? હા મીટિંગ હું સાંભળી તો ખરા बराबर हमने तो खरा नहीं। वो नाम तुम्हारा? कितु भाई देखिए लोग इनको देखने के लिए आए। उधर दिखाइए कितनी भीड़ वहाँ पर लग चुकी है। एक बड़ी भीड़ यहाँ पर आपको दिखाई देगी। काफी लोग यहाँ पर खड़े हुए नजर आ रहे हैं। नौजवान यहाँ पर दिखाई दे रहे हैं। आइए प्रकाश भाई उधर दिखाइए कितना भीड़ यहाँ पर दिखाई दे रहा है। यहाँ पर आप देखिए बुजुर्ग दादी लोग यहाँ पर आए हुए हैं। इन लोगों से हम बातचीत करने की कोशिश करेंगे कि दादी क्यों आए हैं, क्या है दादी का कहना। आओ प्रकाश भाई आइए इधर दिखाइए। दादी हूँ नाम तुम्हारो? मारू તમારું નામ? दुबली दुबली। तो क्या नहीं छो તમે દાદી? पाटिया नहीं પાટિયાની અહીં હું કાયા દાદી? देखवा કોને? मोटा मोटा મોટા મોટા એટલે નેતાઓને? નેતાઓને એ પેલા ચેતરભાઈ વસાવાને જોવા આયા કે? हाँ इन्हें આનું નામ સાંભળ્યો તો કે આગળ? हाँ नहीं हमली નહીં સાંભળ્યું? समझल नहीं पड़े બરાબર। હા દાદી, દાદી હું નામ તમારો? कासूड़ी ઓ કાસુડી દાદી અહીં હું કા આવી તમે? माइक पेली सांडी भारवा आवी बेटा આળવા આવી ને? ઓહો દાદી, દાદી પહેલાનો જમાનો કેવો હતો અને હમણાંનો જમાનો કેવો થઈ ગયો દાદી? પહેલાનો જમાનો 4000 ની શેર સાંધી હતી બરાબર। ને હાવ 3 લાખ ની થઈ ગઈ ઓ તારી આ શેક ની બેટા આ 30 રૂપિયા નો કિલો હતો બરાબર। આ 30 રૂપિયા નો કિલો અને હમણાં શું ભાવ થયો? અઢી રૂપિયા અરે 2,500 થઈ ગયા ઓ તારી। તો દાદી પેલાની ચાંદી અસલ હતી કે હમણાં ચાંદી અસલ? પહેલાની અસલ કેમ કરીને મારા તેમ આ નકલી જાતી તો આપણે લગન પ્રસંગમાં તો ભાઈ આપણે ચાંદી સોનો કેમ ખરીદવાનો? ઘણો મોંઘો થઈ ગયો। હું કહેવા માંગુ, સરકાર શું કહેવા માંગુ? ચાંદીનો ભાવ વધવો જોઈએ કે ઓછો થવો જોઈએ? ઓછો કરો બેટા ઓછો કરો કરીને પરણાવવાના અમારે અમે રાતે રી પણ બાલ નાના શું કરગે। શું નામ તમારો? कासूड़ी यहाँ पर आप देख सकते हो पीछे हम सामने हमारे जनसभा चल रही है, लेकिन यहाँ पर एक मुद्दा, एक ऐसा मुद्दा जिस मुद्दे से कई बड़े बड़े दिग्गज नेता अभी बहुत दूर तक है, लेकिन ये जो ग्राउंड पे बैठे हुए ये बुजुर्ग है, दादी है, इनका कहना है सीधा सीधा निशाना हमने भी नहीं सोचा। ऐसा इन्होंने बोलते ना सोच सुनार की और एक लोहार की धड़ाम से इन्होंने धड़ाका फोड़ दिया है और इन्होंने कहा कि चांदी सोने का भाव आसमान को छू रहा है। हाँ, तो ये कब होना चाहिए? बच्चे की शादी कैसे होगी? તમે હું કેવા માંગો છો? કો હવે અમે ઓછી ચાંદીના ભાવ ઓછો કરવા તો સરકાર ભાવ ઓછો નહીં કરે તો વોટ આલો ખરી? હલવાની ના, ભાવ વધારે ભાવ કરતો વોટ આલો। હા ની આલી વધારે ભાવ કરે તો ચાંદીનો ભાવ વધારે કરે ની નહીં આલી અને કદાચ ગમે તે સરકાર ભાવ ઓછો કરી દે તો આ સરકારને વોટ આપશો ખરી? હલવાની ની ભલા હે તો એમ લોક કે જાણી જાઉં તો એની ઓટ હડી દિન હલવાની ની સડા હે ડુંગરા તો એમ લોક કે જાણી જાઉં। देखिए हूँ ना कासूड़ी कासूड़ी काकी का कहना है यदि दिखेगा नहीं तो ऐसे ऐसे करके भी उंगली दबाएगी, यदि चल नहीं पाएगी तो ऐसे ऐसे करके भी जाएगी, लाख नहीं टेके जाएगी, लेकिन वोट देगी। पर कब? जो सरकार चांदी सोने का भाव ओछा करेगी उसे ही ये वोट देगी। हमारी मीडिया की किम लागी तमने? हारी लागी मीडिया ने भाड़ो कोई दिवस भालो हो ने ये તમારો આશીર્વાદ આપશો ખરી અમને કે? ક્યારે? તમે આવો તાર આપશો देखो यहाँ पर दादियों से हमने बातचीत करी है और एक बड़ा मुद्दा उन्होंने बताया है। पीछे दिखाइए प्रकाश भाई, उधर दिखाइए, उधर बड़ी सभा चल रही है। हाँ देखिए दादी, मारो नाम राजेश सिसोदिया। देखिए ये यहाँ दादी बैठे हैं, एक तरफ उधर मीटिंग चल रही है, लेकिन दादी का कहना है कि यहाँ पर जो उनको चांदी सोने का भाव कम करेगा उनको वो वोट देगी। ये दादी यहाँ पर, दादी हूँ नाम तमारो? दादी हूँ क्या मांगो? हूँ नाम काजूड़ी वो काजूड़ी दादी हूँ क्या मांगो? કેવા ભગવાન ચાંદી હુનાનો ભાવ બહુ થઈ ગયો આ 3 લાખ કિલાના તો તમને શું કરવાનું થઈ ગયું? ખાવા તો કે પણ અમારે તો હાવ કામ નહીં મળે પણ
છોકરાને લગ્ન કરે તે જોઈ નહીં, એની વગર લગ્ન નહીં કરે. બરાબર આમ એની વગર તો લગ્ન સોરી નહીં આપે, બરાબર શાદી ખુના વગર. અનુભવ વધી ગયો. આમ એનો તમે શું કહો દાદી? હું કે આ કરી રહ્યા હીનું એનો હિત છે, હીનું ભાવ ઓછો થવો જોઈએ. આ ભાવ ઓછો થવો જોઈએ ની તેર બધું કુવામાં અગર સરકાર ભાવ ઓછો નહીં કરે તો વોટ આલો ખરી? કુની આલવાનો પછી કઈ કુની આલવાની ઓટ હમુની તો મારે છે અને ઈ નોટ આલીને કાં લઈ જવાનો. આ મીટિંગ વાળા આયા ને મોટી મોટી વાતો કરતો. ઈ મોટી વાતો કરે તો કઈ નહીં. આજે આ આમ આદમી આવે ને ઈ સારું કેવાય. અચ્છા એવું છે. હા બરાબર ઈ આપડી જેવો આદમી આવો જોઈએ બરાબર. અને આ બધો વધારે ને એની ના દૂર કરો એ કાઢી આવો. ઘણી જગા કુવામ કહી દો બાંધીને પકાવ દો. શું નામ દાદી? ટીનાબેન चीणाबेन, चीणाबेन ने कहा है आम आदमी मतलब ये आम आदमी पार्टी नहीं, आम मतलब आम जनता की बात कही है. तो यहाँ पर ये जो दादी का मुद्दा है, अभी हम यहाँ पर आए हैं तो हमने इन लोगों से बातचीत करी तो इन्होंने यूं कहा, सीधा कहा कि चांदी सोने का भाव कम होना चाहिए. तो साथियों, क्या सच में चांदी सोने का भाव कम होना चाहिए? इसको लेकर आप क्या कहोगे? क्योंकि यहाँ के बच्चे की शादी करना, बच्चे के बच्चों की शादी करना बहुत ही मुश्किल का काम है. और अब हम यहाँ पर धीरे धीरे पहुंच रहे हैं. यहाँ पर मांदल के साथ यहाँ पर आप देखें, यहाँ पर मांदल बजाए जा रहे हैं और यहाँ पर आप देख सकते हो कुछ लोग मांदल बजाते हुए आपको नजर आएंगे. देखिए इसके ऊपर यहाँ आम आदमी पार्टी का बांध किया है, ये मांदल बजाते हुए नाचते हुए नजर आ रहे हैं और काफी लोग इधर भी एक मांदल बजाया जा रहा है, वहाँ पे देख सकते हो कुछ लोग नाच रहे हैं. ये देखिए ऊपर टोपी लगा ली है, ऊपर टोपी लगाई हुई है और नीचे नाच कर रहे हैं. वो देखिए नाच रहे, यहाँ पर मांदल बजाया जा रहा है और यहाँ पर भी आप देखिए एक भीड़ आपको यहाँ पर नजर आएगी. ये भीड़ को आप यहाँ पर देख सकते हो. आइए हम और भी उसको दिखाएंगे. आइए प्रकाश भाई, ये देखिए यहाँ पर भी लोग नाचते हुए नजर आ रहे हैं. ये कुछ कार्यकर्ता भी यहाँ पर आपको दिखाई देंगे. एक बड़ी भीड़ हमको यहाँ पर समय दिखाई दे रही है. आइए पूरे दृश्य हम आपको दिखाते हैं कि आखिरकार इस सभा के अंदर कितने लोग आए हुए हैं और कौन कौन यहाँ पर पहुंचे नौजवान हैं. इनसे पूछेंगे. भैया क्या नाम है आपका? योहान भाई. क्या नाम? योहान. योहान. योहान भाई, यहाँ क्यों आए हो? और क्षेत्र रस्ताओं को देखने के लिए. पहले कभी नहीं देखा? ना, नहीं देखा, पहली बार. क्या बात कर दी? पहली बार? हाँ, पहली बार. तो कैसा महसूस कर रहे हो ये बताइए. बहुत महसूस कर रहा है सर. क्या बहुत बढ़िया? बहुत आनंद आ रहा है कि सारा इतनी पब्लिक इसको देखने के लिए इधर आई है. जी जी जी. हाँ. आप कौन सा गांव के हो? वड़वा. वड़वा. ये वड़वा खजूरिया. हाँ, वड़वा खजूरिया. तो आपके वड़वा खजूरिया की इस धरती के ऊपर पहली बार आ रहे हैं चैत्र भाई. हाँ, पहली बार. पहली तो बार. कैसा स्वागत रहने वाला है? बहुत बढ़िया स्वागत होने वाला है. सारा ढोल है. क्या मुद्दे हैं आपके इलेक्शन को लेकर? इलेक्शन को लेके बहुत है. क्या मुद्दे? बहुत मुद्दे है सर. ये को ये आम आदमी पार्टी आए और सारा काम करे. कौन सा काम? बहुत सारा काम बाकी है. और दो काम तो बताओ. दो काम. हाँ, गरीबों માટે સુવિધા સારી કરો. बराबर. हाँ. और गरीबों માટે घर भी बराबर नहीं. गरीबों માટે घर. तो सरकार ने घर बनाया तो सही भाई? नहीं बनाए. आपका नहीं बना? नहीं बना. क्या नाम? योहान. हाँ, योहान. देखिए इनका घर बनानी है, गरीबों के लिए सरकार को कुछ करना चाहिए. आइए उधर भी हम आपको लेके चलेंगे. प्रकाश भाई उधर आप आगे जाइए, उधर से दिखाइए इन दृश्यों को कि किस प्रकार से यहाँ पर लोग हैं. और यहाँ पर हम आपको और भी कुछ आगे आप जाएंगे, आगे के दृश्य हम देखेंगे कि यहाँ क्यों आ रहे हैं. ये साधु संत भी कुछ लोग खड़े हैं. नमस्कार. नमस्कार गुरुजी. કેમ છો ગુરુજી? કેમ છો? મજા સારું. એટલે અહીં હું કાયા ગુરુજી? અહીંયા ક્ષેત્ર વજાનો સત્સંગ સાંભળવા માટે. સત્સંગ સાંભળવા. બરાબર. અને તમે હું કાયા? હા, સત્સંગ સાંભળવા માટે. સત્સંગ તો શું કહેવા માંગો છો? હે? હવે તો હારું. સારું. તમારું શું નામ ગુરુજી? જે કે અમારે સંધુભાઈ. તમારો? રાજુભાઈ. એટલે ગુજરાત में આમ આદમી પાર્ટી ની સરકાર બનશે કે જે કઈ નહીં બને? બનવાનું એ બનશે. બરાબર. પાર્ટી ની સરકાર બનશે કે નહીં બનશે એમ પૂછ્યું. બનશે. તમે શું કહેવા માંગો? બનશે. ધીરે ધીરે બને ને, કેમ નહીં બને. धीरे धीरे. हो नाम तुम्हारो? રાજુભાઈ. देखिए ये गुरुजी का कहना है, कहीं ना कहीं इनके मन में कुछ खटास नजर आई है क्योंकि खुल के इन्होंने हमसे बातचीत नहीं करी. इन्होंने कहा कि बनेगी. देखिए गुरुजी चल पड़े वहां से. दिखाइए उनको, वो वहां से चलने की कोशिश कर रहे. आइए उधर प्रकाश भाई, उधर हम आपको दिखाएंगे. आइए वहां पर चल क्या रहा है, उधर भी हम पहुंचेंगे और कुछ लोगों से हम बातचीत करने की कोशिश
करेंगे कि आखिरकार यहाँ पर क्या चल रहा है, कितने लोग यहाँ पर आए हुए। और यहाँ पे देखिए छोटे बच्चे भी यहाँ पे आपको दिखाई देंगे, प्रकाश भाई दिखाइए, छोटे बच्चे भी यहाँ पर है। और वहां पर आप देखिए सामने आप देख सकते हो यहाँ पर पुलिस की गाड़ी भी यहाँ पर आपको दिखाई देगी और यहाँ पर पुलिस प्रशासन का भी चुस्त बंदोबस्त आपको दिखाई देगा। आप देख सकते हो ये सारी तस्वीरें इस समय हम आपको दिखा रहे हैं। आप देखिए अब हम धीरे धीरे ऐसे चलते चलते अभी ग्राउंड की ओर पहुंच रहे हैं और हम ग्राउंड में अभी हम पहुंच जाएंगे। मौके पर दाहोद पुलिस अपने चुस्त बंदोबस्त के साथ हमें आ रही है नजर। अब यहाँ देखिए काफी लोग आपको यहाँ पर दिखाई देंगे, बड़ी भीड़ है। आइए प्रकाश भाई इधर आ जाइए, आइए उधर जाइए आप। अब हम यहाँ पे जो माताएं बहनें हैं इन लोगों से हम बातचीत करने की कोशिश करेंगे कि हाँ दादी ये देखिए अब ये दादी कुछ कहना चाहेगी। हाँ दादी बोलो, दादी हो क्या मांगो, दादी बोलो हो नाम तमारो। बियारण लेवा गई तो 1500 ની 4 કિલો મકાઈ હમુના પે અને અમે કેટલી મહેનત કરીએ અને અમે મકાઈ વેચવા ગઈએ તો 300 રૂપિયાની 20 કિલો માંગે। તો હું નામ તમારો? ધોળકી। નામ ધોળકી? હા ધોળકી। તો ધોળકી દાદી તમને કેવું લાગે છે ચાંદીનો ભાવ અસલે કે આગળ વધી રહ્યો છે? હા ઘણો વધી ગયો। હું કેવા માંગો ચાંદીના ભાવને લઈને? આવી ચાંદી મોંઘી કોણ લેવા મજૂર છે? બરાબર કોઈ મજૂર નથી। હા તો સરકારને ભાવ ઓછો કરવો જોઈએ કે વધારો કરવો જોઈએ? ઓછો કરવા જોઈએ ને। પણ હું કા ઓછો કરવા પડે। હમ અનાજ પકવીએ ઈ તો હમન મહેનત નથી વળતી। 20 કિલોની મકીના મને એવું લાગે તમે ખેડૂત છો। આ ખેડૂત ને। देखिए ये है खेडूत की आवाज। ढोल की दादी ने यहाँ पर धूल निकाल दी है लोगों की और उन्होंने कहा है कि यहाँ पे चांदी सोने का भाव भी कम होना चाहिए। और उन्होंने एक मुद्दा उठा दिया, उन्होंने ये मुद्दा उठाया कि किसान जब अपने अनाज को बेचता है तो भाव ज्यादा होता है, कम देते हैं, लेकिन जब खरीदता है तो उसको बड़े भाव से खरीदना पड़ता है। आइए हम और भी कुछ लोग तमे हूँ क्या मांगो दादी, आओ आओ आइए તમે હું કેવા માંગો બોલો, તમારું શું નામ? કશું બોલશો ખરી? નહીં બોલું। અમારું નામ તો કહો દાદી, નામ हो? મારું કાળી। काली दादी उधर बैठी है धोलकी दादी, इधर बैठी है काली दादी। ये दोनों यहाँ पर बैठे हुए हैं और भी हम कुछ लोगों से हम बातचीत करेंगे। आप यहाँ पर देखिए। हाँ ये एक मिनट हम आ रहे उधर ही आ रहे उधर आ रहे उधर नौजवान कुछ कहना चाहते हैं। તો છોકરાને 100 રૂપિયા આપે બરાબર 1 મીટર ના અને 5 ફૂટ ઊંડું કરવાનું। એ મજૂરી કરે કરીને મરી ગયા। કઈ ઘમુન સુધારો બરાબર સરકાર? हाँ सरकार ગરીબ માણસોનો સરકાર નથી આવતો। बराबर। हाँ देखिए दादी ये नौजवान भी यहाँ पे खड़े, इनसे हम पूछेंगे। भैया नमस्कार, क्या नाम है? नमस्कार, मेरा नाम है आशीष बुरिया। मैं हूँ पाटिया से। अभी मैं इसमें गुजराती से बोल पता चलेगा? हाँ एक मिनट। अभी हम चाहते हैं, क्या नाम बोला आपने? आशीष भूरिया। आशीष भूरिया का कहना है क्योंकि कुछ बातें हम गुजरात के इधर के लोगों तक पहुंचाना चाहते हैं। उन्होंने हमसे बोला हम गुजराती में बोलना चाहते, तो बहुत बढ़िया स्वागत है। तो તમે શું કહેવા માંગો છો, યુવાઓ માટે શું કહેવા માંગો છો? હું યુવાનો માટે એ કહેવા માંગુ છું કે તમારી ચેનલ દ્વારા આજના યુવાનો જાગે અને આ અત્યાચારને ભગાવે અને અત્યારે જે આ ભાજપ જનતા પાર્ટી જે અત્યારે અત્યાચાર કરે છે યુવાનો પર, આદિવાસી સમાજ ઉપર, એમને ભગાવે, યુવાનો જાગે અને વોટ સારી રીતે જે જનતા સારી લાગે એને લાગે અને આમ આદમી પાર્ટીને વોટ આપે જ્યારે અત્યાચાર ભાગે। અને આજકાલના સરપંચોને હું એટલું જ કહેવા માંગુ છું કે છોકરાઓને કઈ રમતગમતના મેદાનો નથી આપતા ને જે પંચાયતની અંદર જે કામો આવે છે એનું કઈ સભાની અંદર કઈ કહેતા નથી। देखिए इन्होंने मुद्दा उठाया है कि जो आज सरकार को जो यहाँ पर देना है, ग्राउंड देना है, वो ग्राउंड इनको मिल नहीं रहा है। हाँ बोलिए बोलिए बोलिए। હું છું પાટિયા ગામનો વતની અને મારા ગામની અંદર અત્યારે એક રમતગમતનું મેદાન ચાલુ થયું છે। તેનું કામ અત્યારે 6-7 દિવસ થઈ ગયા છે, તો ચાલુ કરવામાં આવ્યું, પછી પાછું બંધ કરી દેવામાં આવ્યું છે અને હજી પાછું કામ બંધ કરી દેવામાં છે। એટલે એવું લાગે છે કે હવે પૂરેપૂરું કામ થતું નથી અને સરકાર રૂપિયા ઉપાડી ખાઈ જવાની છે એટલું લાગે છે મને બસ। અને મારે તો આટલું જ કેવું કે સરપંચ છે એના મેદાન ઉપર જરાક ધ્યાન આપે।
बराबर। देखो युवाओं ने आवाज उठाई है कि सरकार यहाँ पर ध्यान दे, इनका जो मैदान था वो मैदान इनसे ले लिया गया है, इनको मैदान इनके पास मिल नहीं पाए। इस प्रकार की यहाँ पर आवाज उठ रही है, हर अलग अलग प्रकार की बातें उठ रही है। आइए प्रकाश भाई, अभी हम अंदर जाएंगे कि अंदर क्या चल रहा है। आइए अब हम अंदर के कुछ दृश्य आपको दिखाएंगे। ये जो मेरे पीछे यहाँ पर चल रहा है, एक बड़ी संख्या में यहाँ पर आम आदमी पार्टी की जनसभा है और जिस ग्राउंड में मैं इस समय मौजूद हूँ, पहले इस ग्राउंड के अंदर ये सभा नहीं होने वाली थी, ये सभा कहीं और होने वाली थी, लेकिन 4 सरपंचों ने पहले सभा के लिए परमिशन दी थी और बाद में परमिशन अचानक नहीं दी। उसके बाद ये यहाँ पर ये खुद का एक किसान है, उनका ये जो ग्राउंड है, उन्होंने इस ग्राउंड के अंदर यहाँ पर सभा का यहाँ पर आयोजन किया गया। इन दृश्यों को आप देख सकते हो। आइए हम पीछे भी वहां जाएंगे कि वहाँ कौन लोग बैठे, क्या क्या बात हो रही है, लोग कहाँ से आइए। आइए हम पीछे की बातें भी हम आपको बताएंगे कि ये लोग कहाँ से आए हैं और क्या है इन लोगों की मांग और ये आखिरकार ये क्या कहना चाहते हैं। भैया ठहरिए, क्या नाम है? रमेश मोहन जी, आई हूँ कहा क्षेत्र बसावन जो। तो क्या मुद्दे क्या है आपके? क्या તમારા કઈ મુદ્દા તો ખરા? नहीं, कोई मुद्दा नहीं, कोई मुद्दा नहीं, બધો અસલ ચાલી રહ્યો। असल साली ये देखिए इनके कोई यहाँ पर मुद्दे नहीं है, सब कुछ असल चल रहे हैं। दादा दादा क्या हूँ नाम? दादा आओ, हूँ नाम दादा? रमेश भाई, रमेश भाई, हूँ क्या मांगो, हूँ का आया है, हूँ का आया? पहाड़ा भाई વહાડા વાળા ભાળો આયા? પેલા કોઈ દિવસ નથી ભાળ્યો? नहीं भाई, હું નામ બોલે તમારો? रमेश भाई, रमेश भाई यहाँ पे वहाड़िया वालों को यहाँ देखना है, वो वहाँ पर आप देखिए, दिखाइए उधर बड़ी एक सभा, यहाँ पर ये सभा है चल रही है और यहाँ पर हमें देखेंगे। अब आप यहाँ पर देखिए, ये छोटे बच्चे भी, आओ बचाओ, ये देखिए ये छोटा बच्चा भी है। बेटा हूँ का आयो? आई हूँ का आयो? देखवा કોને દેખવા આવ્યો? આયો હે? ચેતર વસાવા કોણ છે? ચેતરભાઈ નું નામ સાંભળ્યું છે? તો આ તને હું કા પહેર્યો એ આલી અને ટોપી હું કા પહેરી? એ દે આલી તારી ઉંમર કેટલી? હે? 12-13 खरी? कई धोरण में बने? 5वां में। देखिए एक 5वीं क्लास का बच्चा, ये देखिए मात्र 5वीं क्लास का बच्चा है, इसको कुछ पता नहीं है और उसने यहाँ पर ये पहना गया है। तो यहाँ पर बहुत सारी यहाँ पर अभी आइए और भी कुछ चीजें हम आपको दिखाएंगे कि यहाँ पे क्या चल रहा है। आइए प्रकाश भाई, काफी लोग यहाँ पर मौजूद है और इसके बीच में हम यहाँ पर चल रहे हैं। अब यहाँ पर डेडियापाड़ा के चेतर भाई वसावा भी आने वाले हैं, वो दृश्य भी हम आपको दिखाएंगे और यहाँ पर एक बड़ी भीड़ हमें उमड़ती हुई नजर आ रही है। लोग कुर्सी के ऊपर चढ़ गए, देखिए दिखाइए कुर्सी ये टूटे, इससे पहले ही उतर चुके हैं। ये देखिए ये लड़की गिर भी गई है यहाँ पर, ये देखिए यहाँ पर एक बड़ी भीड़ यहाँ पर पहुंच चुकी है। इस समय इन दृश्यों को हम आपको दिखा रहे हैं, सारे दृश्यों को आप यहाँ पर देख सकते हो। देखिए सामने वहां से पुलिस की गाड़ी आती हुई नजर आ रही है। देखिए वहां पर वो देखिए वो उसके ऊपर एक बच्चा चढ़ गया है। काफी लोग यहाँ पर आपको दिखाई देंगे। आइए प्रकाश भाई मेरे पीछे आइए और भी हम यहाँ पर कुछ दृश्य आपको दिखाने की कोशिश कर रहे हैं। अभी चेतर भाई वसावा आने वाले हैं, लेकिन उससे पहले वो आए और आप यहाँ पर देख सकते हो, ये देखिए कुत्ता भी यहाँ पर, देखिए कुत्ते को भी यहाँ पट्टा बांध दिया है। ये सारे दृश्य आपको यहाँ पर दिखाई देंगे और सारे क्या कहेंगे? बोलो दादा, बोलो हूँ बोलो मांगो, बोलो हो नाम તમારો? આપણો નવલ। क्या कहोगे नवल काका? આપણે પહાડા રોડ આપવાની। એવું છે? ये देखिए बहुत खुश हो चुके हैं यहाँ पर, देखिए नवल काका बहुत खुश हो चुके हैं। आइए हम उनको दिखाते, आइए वहाँ पर प्रकाश भाई मेरे साथ आइए, वहाँ के सब हम आपको दृश्य दिखाएंगे कि किस प्रकार से यहाँ पर तामझाम तरह लगा हुआ है और काफी लोगों के अंदर उत्साह यहाँ पर नजर आ रहा है। इस बड़े उत्साह के अंदर लोग चेतर भाई वसावा का कर रहे हैं इंतजार। बड़ी भीड़, कई लोगों ने सोचा होगा कि यहाँ पर किस प्रकार से लोग आएंगे, लेकिन यहाँ पर आजू बाजू गांव के लोग, दूर दूर से लोग यहाँ पर पहुंच चुके हैं और हम आपको ये पूरी ग्राउंड रिपोर्टिंग हम आपको दिखा रहे हैं। आइए पीछे मेरे साथ में आप आइए, इन सारे दृश्यों को मैं समय आपको दिखा रहा हूँ। बड़ी भीड़ यहाँ पर आपको दिखाई देगी। देखिए
डीजे को भी आप देख सकते हो और डीजे के साथ में तामझाम के साथ में यहाँ पर ये लोग आते हुए नजर आ रहे हैं। ये आप यहाँ पर देख सकते हो, बड़ी भीड़ यहाँ पे, ये नौजवान भी यहाँ पर दिखाई दे रहे हैं। देखिए यहाँ पर डीजे के साथ, स्वागत के साथ यहाँ पर एक रैली आ रही है। पुलिस का चुस्त बंदोबस्त हमें देखने को मिल रहा है। आइए अब हम आपको लेके चलेंगे कि किस प्रकार से यहाँ पर चेतर भाई वसावा का स्वागत होने वाला है। हम आपको दिखा रहे हैं, आप यहाँ पर पूरी लाइव तस्वीरें मैं आपको दिखा रहा हूँ। आप यहाँ पर देखिए, यहाँ पर आप दिखाइए, ये चेतर भाई वसावा वो गाड़ी के अंदर आपको दिखाई देंगे। चेतर वसावा यहाँ पर पहुंच गए, चेतर भाई वसावा यहाँ पर पहुंच चुके हैं और चेतर भाई वसावा यहाँ पर पहुंचे हुए उन्हीं से हम बातचीत करेंगे कैसा क्या माहौल है यहाँ पर। आज नांडेलाव गरबाड़ा खाते आम आदमी पार्टी परिवर्तन सभा मળી અને આજની આ પરિવર્તન સભામાં ભાજપ, કોંગ્રેસ, બાપ પાર્ટી અને અન્ય સંગઠનોમાંથી ઘણા આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, એમનું અમે સહર સ્વાગત કરીએ છીએ। જે પ્રકારે હજારોની સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી હતી એ પુરવાર કરે છે, સાબિત કરે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમામ લોકો આમ આદમી પાર્ટી સાથે છે અને આમ આદમી પાર્ટીને દાહોદ જિલ્લા પંચાયત હોય કે તમામ તાલુકા પંચાયતો એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને સ્વતંત્ર જીતશે એ આજે જનમેદની પરથી સાબિત થાય છે। અમારી અગાઉ જે સભા હતી સરવાઈ ગ્રાઉન્ડ ખાતે તો ત્યાંના સરપંચને ભાજપના ધારાસભ્ય અને સાંસદ દ્વારા ડરાવવામાં આવ્યા અને દબાણો ઊભા કરીને એમણે અચાનક ગઈકાલે અગાઉ તો એમણે સહમતિ આપી અને ગઈકાલે અચાનક જ કાયદો વ્યવસ્થા જળવાશે એમ કરીને અમારી સભા ન થવાનું કારણ દર્શાવી આપ્યું। માત્ર ને માત્ર 18 થી 20 કલાકની અંદર નંડેલાવ ખાતે એક જમીન માલિકે અમને જગ્યા આપી અને અમે અહીંયા સભા કરી। આ લોકશાહી દેશમાં જે પ્રકારને દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીનો જે ડર વધી રહ્યો છે એ આનું નીતિ જે તાનાશાહીની છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। આ દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે। અહીંયા મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ જે બચુભાઈ ખાબડના દીકરાઓએ કર્યું એ જ પ્રકારે ગુજરાત પેટર્નમાં ખૂબ મોટું કૌભાંડ છે, આદિ આદર્શ ગામમાં ખૂબ મોટું કૌભાંડ છે, એ જ પ્રકારે નરસે જલમાં પણ ખૂબ મોટું કૌભાંડ છે। અહીંયા દાહોદ જિલ્લામાં 73 AA ની જે આદિવાસીઓની જમીનો હતી એ પણ આ નેતાઓના ઇશારે અધિકારીઓએ બારોબાર થર્ડ પાર્ટીઓને વેચી મારી છે। એની પણ તપાસ ચાલતી હતી અને ભાજપના નેતાઓના સુધી રેલા ગયા અને તપાસો પણ બંધ થઈ છે। ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં એમના કૌભાંડો ઉજાગર કરવાનું કામ પણ કરશે અને સાથે સાથે જ્યાં પણ આ ભાજપના નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે, આદિવાસી સમાજને ડરાવવાનું કામ કરશે, તેની સામે આમ આદમી પાર્ટી પૂરી મક્કમતાથી લડશે અને લડવા માટે અમે કટિબદ્ધ છે। ત્યારે સભા ન થવા દેવાનું માત્ર ને માત્ર કારણ અમને એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, કોળી સમાજ હોય કે દલિત પીછડા વંચિત સમાજ હોય એ જ્યારે એસઆઈઆરની વાત કરે, યુસીસીની વાત કરે, યુજીસીની વાત કરે, બંધારણીય અધિકારોની વાત કરે, સામાજિક અધિકારોની વાત કરે અને પોતાના બજેટની વાત કરે, ભાજપના નેતાઓને ગમતું નથી। એટલે લોકો જાગૃત ના થાય, શિક્ષણ ના માગે, રોજગારી ના માગે, ખેડૂતો પોતાનું સિંચાઈનું પાણી ના માગે, પીવાનું પાણી ના માગે, એ પ્રકારની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવે છે, જેની સામે લોકોમાં આક્રોશ છે અને આજે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને અમારી સાથે પણ જોડાયા છે। એ બતાવે છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત, નગરપાલિકા અને આવનારી વિધાનસભામાં દાહોદ જિલ્લામાં આમ आदमी पार्टी धीरे धीरे હવે મજબૂત થઈને આગળ વધી રહી છે। जो 4 सरपंच थे उनका कहना था शांति भंग, तो शांति भंग का क्या तात्पर्य? यहाँ पर भी आप लोगों ने शांति से ये प्रोग्राम किया है, ये प्रोग्राम वहाँ पर भी आप कर सकते थे। आपने તમે બધાએ જોયું હશે કે આ લોકશાહી દેશમાં લોકશાહીનું હનન થાય છે। અમારો પણ અધિકાર છે, અમારી રાષ્ટ્રીય પાર્ટી છે, અમે કોઈ પણ ગામમાં સભા કરી શકીએ છીએ અને એની સંમતિ સૌપ્રથમ અમે સરપંચને અમારા આગેવાનો જઈને મળ્યા હતા, પણ પાછળથી ભાજપના નેતાઓ એમને કીધું કે તમારે ત્યાં ઇન્ક્વાયરી આવશે, તમારી ગ્રાન્ટ બંધ થઈ જશે અને સરપંચ બિચારા ડરી ગયા। અમે સમજી શકીએ છીએ એમના પર કેવી દબાણો લાવ્યા હશે, પણ હું અભિનંદન આપું છું ગરબાડાની ટીમને
કે માત્ર ને માત્ર 18 કલાકમાં તેમણે તાત્કાલિક બીજું ખેતર સાફ કરાવ્યું, એ ખેતરમાં મંડપ ખસેડ્યો. હું પ્રશાસનનો પણ આભાર માનું છું, જેમને માત્ર 18 કલાકમાં અમને ફરી પરવાનગી આપી અને અમારો કાર્યક્રમ થયો છે. ત્યારે આ જે તાનાશાહી ભાજપના નેતાઓ જે કરી છે એનો લોકશાહી ઢબે આવનારી તાલુકા જિલ્લા ચૂંટણીમાં લોકો એનો જવાબ આપી દેવાના છે. પણ તમે જે સભા કરો છો બધી જગ્યાએ જઈને, તો તમને આવનારી ચૂંટણીમાં શું લાગે છે કે આમ આદમી પાર્ટીનો કેટલો પ્રભાવ પડી રહ્યો છે અને શું કરી શકે છે, જીતી શકે છે કે નથી? હમણાં સુધી તો ભાજપ અને કોંગ્રેસના લોકો એવું કહેતા હતા કે ગુજરાત એ મોદી અને અમિત શાહનો ગઢ છે, ત્રીજો મોરચો ચાલવાનો નથી, ત્રીજી પાર્ટી ચાલવાની નથી. આજે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં દોડે છે અને આમ આદમીને જે પ્રકારે સમર્થન મળ્યું છે એ પ્રકારે તમે જોતા હશો કે આજે ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે. તમે હમણાંના સર્વે પણ જોતા હશો કે બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે. ત્યારે આમ આદમી પાર્ટી કોઈની સાથે પણ તાલુકા જિલ્લામાં ગઠબંધન કરવાની નથી. આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીઓ સ્વતંત્ર લડવાની છે અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અનેક અમે જે પ્રકારે દાહોદ જિલ્લા પંચાયત છે, નર્મદા જિલ્લા પંચાયત છે, વલસાડ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, એમાં અમને પૂરી અપેક્ષાઓ છે કે લોકો અમારી સાથે છે. અમારી જિલ્લા પંચાયતો પણ બનશે. આવનારી વિધાનસભાઓમાં પણ અમારા ધારાસભ્ય વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભામાં જશે. તમે દાહોદ જિલ્લાનો વિકાસ કઈ રીતે દેખો છો? દાહોદ જિલ્લાનો વિકાસ આજે રૂંધાઈ ગયો છે. આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં દાહોદની ગણના થાય છે. જો એનું સૌથી મોટું કારણ કોઈ હોય તો દાહોદ જિલ્લાના લોકો માટે બનતું બજેટ અહીંના નેતાઓના અને અધિકારીઓના પેટમાં જાય છે, જેના કારણે દાહોદ જિલ્લાનો વિકાસ નથી થયો. જેના કારણે દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે, બેરોજગારોની સંખ્યા વધારે છે, શિક્ષણનું સ્તર નીચે છે, શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, આંગણવાડીઓની ઘટ છે. આ તમામ બાબતોમાંથી દાહોદ જિલ્લાને કાઢવું હશે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આવે સત્તામાં તો જ દાહોદ જિલ્લાને ન્યાય મળશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. दाहोद जिले के अंदर एक कथन बहुत लोकप्रिय हो रहा है और उसमें चर्चाएं बहुत हो रही है, जो कि आम आदमी पार्टी ने इस बार दिया है, ना बेटा का और ना बाप का, इस बार गुजरात आपका. तो इसके बारे में क्या कहोगे? ના બેટાનું ના બાપનું, ગુજરાત આપનું. ગુજરાતમાં અને દેશમાં નેતાઓના પરિવારવાળા જ લડે. એનો છોકરો હોય, એનો ભાઈ હોય એ જ લડે. દાહોદમાં બી સાંસદ હોય તો એનો ભાઈ જ ધારાસભ્ય બી લડે. અમારામાં એવું નથી. આમ આદમી પાર્ટી બધા જ લોકોને મંચ આપે છે. બધા જ આવો એક પરિવારની જેમ સાથે મળીને આપણે લડીશું. જે પ્રકારે આદિવાસીઓના બજેટમાંથી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચો થાય, વડાપ્રધાનના કાર્યક્રમોમાં 100 કરોડથી વધારે ખર્ચો થાય, વિકાસ યાત્રાઓમાં ખર્ચા થાય, અમૃત મહોત્સવોમાં ખર્ચા થાય, એમના પ્રચાર પ્રસારમાં ખર્ચા થાય, એમના જમણવારમાં, નાસ્તામાં, ચામાં, એનાથી આદિવાસીઓમાં કુપોષણ વધી ગયું છે અને આદિવાસીનું બજેટ આજે આદિવાસીઓ માટે વપરાતું નથી. એટલા માટે આવનારા દિવસોમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ અને અમે સ્લોગન આપ્યું છે, ન બેટાનું ન બાપનું, ગુજરાત હવે આપનું. આપ એટલે આપણે બધાનું ગુજરાત. એટલે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે.